શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના મોભી શ્રી અરવિંદભાઈ જોશીની અપીલને માન આપી મુંબઈ સ્થિત અગ્રણી ચંદ્રકાંતભાઈ મોતાના પ્રયત્નને કારણે 3 દિવ્યાંગ માટે વ્હીલચેર દાનમાં મળેલ. 2 વ્હીલચેરના દાતા શાંતિદેવ કનૈયાલાલ દોશી કુકરેજા એ 301 ઘાટકપુર મુંબઈ તરફથી તથા 1 વ્હીલચેરના દાતા હેમાંગીબેન ધ્રુવભાઈ વ્યાસ કુકરેજાએ 701 ઘાટકપુર ઈસ્ટ મુંબઈ છે. સત્વરાવાસ માંડવીના રોહિત મુકેશ કોહલીને વ્હીલચેર વિતરણ કરવાનું આયોજન શ્રી જયંત ખત્રી પ્રાથમિક શાળા માંડવી ખાતે આજરોજ કરવામાં આવેલું. શાળાના આચાર્ય શ્રી રીતેશ ગર ગુસાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલું. ગામ વિકાસ સમિતિના નીતિનભાઈ ચાવડાએ છેલ્લા 30 વર્ષથી તમામ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરતા સમિતિના શ્રી અરવિંદભાઈ જોશી, શ્રી ચંદ્રકાંતભાઈ મોતા, શ્રી દિનેશભાઈ છેડા, શ્રી સલીમભાઈ ચાકી, શ્રી અશ્વિનભાઈ ચંદનની ઉમદા ભાવના અને સહયોગની માહિતી આપેલ. જરૂરિયાતમંદોને વ્હીલચેર, ટ્રાયસિકલ, સિલાઈ મશીન, નોટબુક વગેરે છેલ્લા 3 દાયકાથી આપવામાં આવે છે. આપણા જિલ્લાની તમામ બોર્ડર પર સૈનિકોની સુવિધા માટે બાંકડા, વોટર કુલર, વૃક્ષો માટેના પાંજરા વગેરે અનેક વસ્તુઓ દાતાશ્રીના સહયોગથી આપવામાં આવે છે. માંડવીના અનેક પોલીસ સ્ટેશનમાં ઠંડા પાણીના કુલર્સ આપવામાં આવે છે. KCRC અંધજન મંડળ ભુજના સંકલનમાં રહી દિવ્યાંગ માટે અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ડૉક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળાના શિક્ષકો શ્રી RK ગુસાઈ, શ્રી LJ પરમાર, શ્રી રમેશભાઈ જોશી, શ્રીમતી અલ્પાબેન સોની આયોજનમાં સહયોગ આપ્યો. ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ શ્રી કૈલાસભાઈ ઓઝા એ પ્રાસંગિક પ્રવચન આપી સૌનો આભાર માન્યો. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુ.